ધોરણ 9 થી 12 ટેટ અને ટાટ પાસ ઉમેદવાર ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. શિક્ષક સહાયકોની ભરતીની મુખ્ય માંગ સાથે તેઓ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા. આદર્શ નિવાસી શાળાની મંજૂર ખાલી જગ્યાઓ 2023ની ભરતી પરીક્ષા અંતર્ગત ભરવામાં આવી તેવી સ્પષ્ટ માંગ કરી. જૂના શિક્ષકોની બદલીથી ખાલી થયેલી આશરે 4000 જગ્યાઓ પર ભરતી કરો. 4000 થી વધુ જૂના શિક્ષકોની ખાલી જગ્યાઓ હાલની ભરતીમાં સામેલ કરવામાં આવી. જગ્યા વધારો કરો અને બીજા રાઉન્ડ જાહેર કરો. કચ્છમાં જેમ પ્રાથમિક વિભાગમાં ભરતી કરી તેમ માધ્યમિક ઉચ્ચ માધ્યમિકમાં પણ ભરતી કરવામાં આવે તેવી માંગ શિક્ષકો દ્વારા કરવામાં આવી. અમે માંગણી રજૂઆત અમે વાજા સાહેબ, રેવાબા અને VSK કરવા આવ્યા છીએ. અમે સતત આવી રીતે રજૂઆત કરી રહ્યા છીએ પણ અમારી વાત સાંભળવામાં આવી નથી રહી. માંગણી શું છે તમારી? અમારી માંગણી છે કે સેકન્ડ રાઉન્ડ આપો અને અમારી કચ્છ સ્પેશિયલ ભરતી પણ આપો. જો 1 થી 8માં તમે કચ્છની સ્પેશિયલ ભરતી આપી શકતા હોય તો 9 થી 12માં કેમ નહીં? બીજી એ માંગણી છે કે 2200+ જે ભરતી હતી શિક્ષકોની એમને બદલી કરી એમને ભરતીનું નામ આપી દીધું છે જે ભરતી નથી પણ અમારી ભરતીને એમાં સમાવી દીધી છે. તો એ જગ્યા પણ અમને મળે. સેકન્ડ રાઉન્ડ પાડો કેમ કે ડબલ શાળાઓ ફાળવવામાં આવી છે તો એ સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે અને અમને બધાને ન્યાય મળે. અમે બધા પાસ ઉમેદવાર છીએ અને આજે ગીતા જયંતિ છે. જુઓ કે અર્જુને જ્યારે અર્જુને હથિયાર મૂકી દીધા ત્યારે કૃષ્ણએ કહ્યું કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે અમે પણ અમારા કર્મ કરીશું, અમને ફળ ભગવાન જરૂર આપશે. તો વાજા સાહેબ અને રેવાબાને કહીએ છીએ કે અમને સેકન્ડ રાઉન્ડ આપો અને બધી જ માંગણીઓ અમારી પૂરી કરવામાં આવે. અત્યારે અમે બધા મોટી સંખ્યામાં રજૂઆત એટલા માટે કરવા આવ્યા છીએ કે 9 થી 12ની અંદર જે જગ્યાઓ જે છે હજુ બાકી છે અને જે જગ્યાઓ જે છે ભરી નથી એ જગ્યાઓ ઉપર 9 થી 12માં સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે. અને આ સેકન્ડ રાઉન્ડ જે છે અત્યંત જરૂરી છે. એના પાછળનું કારણ ઘણા બધા છે અને મુખ્ય કારણ એ છે કે જે લોકોને ડબલ જગ્યાએ જે છે શાળા ફાળવણી થઈ છે એના કારણે અમને લોકોને જે છે અમે રહી નથી ગયા, અમને રાખવામાં આવ્યા છે. બીજી અમારી રજૂઆત એ છે કે જો કચ્છની અંદર જે છે કે 1 થી 8ની અંદર પ્રાથમિક વિભાગમાં જો સ્પેશિયલ ભરતી અપાતી હોય તો 9 થી 12માં પણ ઘણી બધી શાળાઓમાં શિક્ષકો છે નહીં, તો એમના ભણતરનું શું? ત્યાં વિદ્યાર્થીઓ જે પ્રમાણે જે છે કે હેરાન પરેશાન થઈ રહ્યા છે તો એમનું શું? તો એના માટે જે છે કચ્છ સ્પેશિયલ આપવામાં આવે. બીજી રજૂઆત એ છે કે આશ્રમ નિવાસી શાળાઓની ભરતી જે છે જે પ્રમાણે કે મંજૂરી ઉપર થયેલી હવે એની અંદર જે છે કે એ ભરતી પણ આપી નથી. એટલે રજૂઆતો જે છે અમારી આ બધી છે, બધી રજૂઆતો જે છે યોગ્ય છે પરંતુ અમારી રજૂઆતોને કોઈ ધ્યાનમાં લેતું નથી. લગભગ અમે છેલ્લા 4 મહિનાથી જે છીએ કે આ VSK હોય, સચિવાલય હોય, બરાબર અલગ મંત્રીઓને જે પ્રમાણે જે મળવા જઈ રહ્યા છીએ તો એટલી જ અમારી માંગણી છે કે અમે બધાએ જો અમે લાયક ઉમેદવાર છીએ તો શા માટે અમને નોકરી નથી આપતા?